મનામાં રખા थी न थोड़ी देर मां रखा थी। ओके जी भगवान जी। સંભળાય છે? હા હવે સંભળાય સંભળાય છે? હા સંભળાય છે સંભળાય 25 જાન્યુઆરી જેને અંદરની અને બહારની શાંતિ જોઈતી હોય, જે भगवान जी। હિંસા પાડવી. આમાં દાદાએ સિદ્ધાંત ખુલ્લો કર્યો. કયો સિદ્ધાંત ખુલ્લો કર્યો? એ જે ન્યૂટનનો થર્ડ લો છે, એવરી એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એટલે શું? તમે લોકોને દુઃખ આપશો તો તમને દુઃખ જ મળશે. હવે નક્કી કરો તમારે શું જોઈએ છે. જો તમારે સુખ જ જોઈતું હોય તો તમારે સુખ આપવું પડશે, અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપજો. એટલે કે મન વચન કાયાથી તમે હિંસક થશો, મન વચન કાયાથી તમે હિંસક થયા તો એ પાછું ફરીને તમારા ઉપર આવવાનું છે. આ કોની વાત કરીએ છે? નામધારીની વાત કરીએ છીએ. એ આપણો વ્યવહાર હિંસક હશે તો પરિણામ રૂપ હિંસા જ સામે મળશે. એટલે કે સામે કોઈને કોઈ મનથી, વાણીથી, કાયાથી દુઃખ દેનારા મળી જ આવશે. આ દુનિયા આખી નિમિત્તોથી ખીચોખીચ ભરેલી છે. એટલે એને શોધવા જવું પડતું નથી. એ નિમિત્ત શોધી જ કાઢે છે. હવે જોવાનું છે, કારણ કે નૈમિતિક કારણ અહીંયા છે અંદર હિંસાના. તો તમે શાંતિથી રહી શકો એ બનવાનું નથી. માટે ચેતી જાઓ, સમજી જાઓ કે આ વ્યવહાર મન વચન કાયારૂપી લાગેલો વ્યવહાર જ્યાં સુધી સંપૂર્ણ અહિંસક નહીં થાય ત્યાં સુધી એને શાંતિ નહીં રહે. એટલે જેને અંદરની શાંતિ, એટલે મૂળમાં કહીએ મનની શાંતિ, અને બહારની શાંતિ, વાણી વ્યવહારની શાંતિ જોઈતી હોય, અંદરની શાંતિ જોકે એ મન વચન કાયા બહારની જ કહેવાય. અંદરની શાંતિ એટલે અંદરનું સમાધાન. એ જે સમાધાનથી તમને અંદર શાંતિ રહે, તેને અહિંસા પાડવી પડશે. વિતરાગો જ્ઞાની પુરુષો સંપૂર્ણ અહિંસક થયા, અને તેથી એમણે આ આપણને બોધ આપ્યો કે જો તમને શાંતિ જોઈતી હોય ને તો તમે સાચા છો ખોટા છો નહીં જોતા. તમારાથી કોઈને દુઃખ થયું તો એ દુઃખ તમને જંપીને બેસવા નહીં દે. એ તમારા પર કોઈને કોઈ એન કેન પ્રકારે તમારા પર આવશે, અને તમારા પર આવશે ત્યારે તમને ગમશે નહીં. એટલે જોવાનું છે કે આ સમજણ પર કેવું આવરણ આવેલું છે, અને એના લીધે આ હિંસક પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. અને જેમને આ આવરણ તૂટી ગયું આખું સંપૂર્ણ, તો એના માટે કીધું જેમનું આ આવરણ તૂટી ગયું એ અહિંસા તરફ જાય ને જાય જ.
કારણ કે કોઈને દુઃખ ગમતું નથી, તો તમારાથી કોઈને દુઃખ થાય તો તમને શાંતિ થવાની નથી. આ વાતને સમજી લો. એટલે આપણે 5 મહાવ્રતોમાં પહેલું મહાવ્રત અહિંસાનું મૂકેલું છે. એટલે આખો મોક્ષ માર્ગ શું છે તો કે અહિંસા તરફ જવાનો માર્ગ. આખો આપણો વ્યવહાર અહિંસક થઈ જાય અને એ અહિંસક થતાં 10મા ગુણસ્થાન પર આવે છે, જ્યારે પોતે મન વચન કાયાનું બ્રહ્મચર્ય પાળતા થાય છે, સ્ત્રી પરિગ્રહ જતો રહે છે, અને ત્યારે એ મોક્ષને લાયક થાય છે. અને દાદાએ આપણને એમાં એ ગુણસ્થાન પહોંચ્યા વગર કંઈક જબરજસ્ત પુણ્યથી આપણે દાદાને મળી ગયા. દાદા આપણને મળી ગયા, આપણે શું દાદાને મળવાના. દાદા આપણને મળી ગયા અને આપણું કામ થયું છે. એટલે હવે સંપૂર્ણ અહિંસા તરફ જવાનું માર્ગદર્શન આપણને દાદાએ આપ્યું કે ભલે તમારા ડિસ્ચાર્જ પરિણામ છે, પણ જો ડિસ્ચાર્જ પરિણામ હિંસક હશે તો એ ડિસ્ચાર્જનું સેકન્ડ ડિસ્ચાર્જ હિંસક જ આવશે. અને તમારા ડિસ્ચાર્જ પરિણામ અહિંસક થયા તો એનું સેકન્ડ ડિસ્ચાર્જ અહિંસક જ હશે. એટલે ટૂંકમાં કહી દીધું. એટલે વિતરાગો સમજી ગયા કે અહિંસાના માર્ગે જતા સંપૂર્ણ સ્યાદવાદ પરિણામ ખુલ્લા થાય છે. અને એ સ્યાદવાદના પરિણામની જ તપાસ રાખવાની છે. પોતાનું સાચું ખોટું ન જોતા તપાસ કર્યા કરવાની કે આ મન વચન કાયાનો વ્યવહાર ક્યાં સ્યાદવાદના પ્રમાણ તૂટે છે. અને જ્યાં કશે પણ સહેજ પણ પ્રમાણ તૂટે તો એને સુધારી લેવું. અને નહીં સુધાર્યું તો એને કહે છે કે એ કોઈ દયાભાવ રાખવાનું નથી, કારણ કે એ પરિણામ છે. અહીંયાથી કારણ અને ત્યાંથી પરિણામ આવે. એટલે અહીંયા જ્યાં સુધી નૈમિત્તિક કારણો છે હિંસાના, હિંસક ભાવ માત્રના, તો સામેથી હિંસક નિમિત્તો ભેગા થશે અને હેરાન થશે. બોલો. એટલે કે વાતને ટૂંકમાં સમજી જાઓ અને આના નિશ્ચય પર આવી જાઓ. એટલે દાદાએ આપણને 9 કલમો આપી. એમાં પહેલી કલમ, કોઈનું અહમ ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. એ જે આપણને આપ્યું છે એ એટલું જબરજસ્ત પ્રમાણ આપ્યું છે કે એના પરથી આપણને સંપૂર્ણ અહિંસક દશા ખુલ્લી થાય એવો રસ્તો ખુલ્લો કરી આપ્યો છે. આપણને તો દાદાએ છે ને એવી રમતા પેલા કહે ને, માતા રમતા બાળકને ખવડાવે છે, લે મારા બાબુ આ લઈ લે, લાસ્ટ કરીને છેલ્લું છે થોડુંક જ છે કરીને ખવડાવે છે. એવી રીતે દાદાએ એટલા પ્રેમપૂર્વક આપણી સાથે રહીને આપણને એમની ગરજે આપણને સરખા કર્યા છે. બાકી આપણને એવી કોઈ ગરજ નહોતી, અને જોવા જાય ને તો આજે પણ એવી ગરજ નથી. એટલે દાદાએ શું કીધું, ગરજવાન તો એમ કે મેં જોયો નથી. ગરજવાન એમ કે દ્વાપરમાં નહોતો, તો કે આ કળિયુગમાં તો કેવી રીતે મળે. એટલે એમ કે અમે જ સામે ચાલીને કૃપા કરેલી છે. આપણને એમ લાગે મેં દાદાને શોધ્યા, પણ ખરેખર દાદાએ આપણને શોધી કાઢ્યા છે. એટલે છેલ્લી વાર દાદાએ એમ પણ કરી તો એમને પૂછ્યું, દાદા
આ વખતે તો તમે મળ્યા, પણ હવે પછી આપ કેવી રીતે મળશો? એટલે કે એમ કરીને કીધું કે આ અક્રમ વિજ્ઞાનનું કનેક્શન અમને કેવી રીતે રહે છે? દાદાએ કીધું અક્રમ વિજ્ઞાનનો કેપ્ટન હું છું. આજે ક્યાં તમે મને શોધા હતા? તે કે હું જ તમને શોધી કાઢી, તમારે શોધવાની જરૂરત નથી. તમે બસ આજ્ઞામાં રહેજો અને એ આજ્ઞા જ તમારું બધું કામ કર્યા કરશે. હવે આના કરતાં વધારે શું જોઈએ? એટલે કે દાદાના ચરણને સારી રીતે ઓળખી લો, સમજી લો અને એનાથી ડોકું ઊંચું ના થાય એનું ધ્યાન રાખજો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.